અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે, ત્યારે હવે તો અમદાવાદમાં પ્રજાના રક્ષણ જ સુરક્ષિત નથી તેવું કહીએ તો કોઈ નવાઈ નથી. કારણ કે અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસે પર કેટલાક અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. શા કારણે પથ્થરમારો કર્યો હતો, શું હતો સમગ્ર વિવાદ, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. ડીજે બંધ કરાવવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલા મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીસીટીવીના આધારે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુલબાઈ ટેકરા પાસે લગ્ન પ્રસંગ હતો. 2 કલાક સુધીની પરવાનગી પૂર્ણ થયા બાદ પણ ડીજે વગાડ્યું હતું. સ્થાનિકોએ ફોન કરીને પોલીસને જાણ કરી હતી. તકરાર કરતા હોય અને અન્ય પોલીસ મોબાઈલ વેનની જરૂરિયાત પડી હતી અને 30 જેટલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. પથ્થરમારાના વિડીયોના આધારે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એસીપી HM કણસાગરાએ સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું હતું કે અમદાવાદમાં પોલીસ પર હુમલો મુદ્દે પથ્થરમારાના વિડીયોના આધારે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ડીજે સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. 13 જેટલા આરોપીઓની ઓળખ થઈ છે. 30 જેટલા લોકોને પથ્થરમારો કર્યો હતો. 7 થી 8 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. અન્ય આરોપીઓની વિડીયો સીસીટીવીના આધારે તપાસ ચાલી રહી છે. ડીજે બંધ કરાવતા ઉશ્કેરાયેલા ટોળાએ ગુલબાઈ ટેકરામાં બોલાચાલી બાદ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વહેલી સવારથી પોલીસનું ગુલબાઈ ટેકરામાં પેટ્રોલિંગ કરી રહી છે. સવારથી ગુલબાઈ ટેકરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે.